નમસ્કાર મિત્રો, તો ઘરે બેઠા ડિજિટલ ગુજરાત પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની માહિતી જોઈશું. તો સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝર પર આવી અને ડિજિટલ ગુજરાત સર્ચ કરવાનું છે. જેવા સર્ચ કરશો તેવા પહેલી લિંક આવશે તેના પર ક્લિક કરવાનું છે. અને ક્લિક કર્યા બાદ તમારે અહીં રજિસ્ટ્રેશન લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશનમાં તમારે તમારા મોબાઈલ નંબર, પછી તમારી ઈમેલ આઈડી અને તમારે અહીં પાસવર્ડ સેટ કરવાનું રહેશે. પાસવર્ડ તમારે તમામ કેરેક્ટર આવી જાય, એટલે કે ABCD આલ્ફાબેટ અને જે સિમ્બોલ છે તે આવી જાય તે રીતે તમારે સેટ કરવાનું છે. અને ત્યારબાદ તમારે અહીં જે કેપ્ચા આપેલો છે તે તમે અહીં નાખશો. ત્યારબાદ સેવના ઓપ્શન પર ક્લિક કરશો તેવા તમારે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે અને OTP સેવ સબમિટ કરશો ત્યારબાદ તમારે એક નવું પેજ ઓપન થશે અને તે નવા પેજ ઉપર તમારે પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે. તો પ્રોફાઇલ અપડેટ કરવા માટે અહીં 3 લાઇન છે તેના પર ક્લિક કરી અને માય પ્રોફાઇલ પર જવાનું છે. જેવા માય પ્રોફાઇલ પર તમે જશો ત્યારબાદ તમારે અહીં તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે તમારી સંપૂર્ણ વિગત, તમારું નામ, સરનામું અને તમારા પિતાનું નામની સંપૂર્ણ વિગત ભરવાની રહેશે. ત્યારબાદ તમારે જે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તો તે જે છે આપેલું હશે. પછી તમારે કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ તમે લખી અને જોડશો. ત્યારબાદ અહીં અપડેટ પ્રોફાઇલ પર જેવા ક્લિક કરશો તેવા તમને OTP આવશે અને OTP જેવા તમે સબમિટ કરશો તેવું તમારું સંપૂર્ણ રજિસ્ટ્રેશન અને તમારી પ્રોફાઇલ પણ અપડેટ થઈ જશે અને તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. અને મિત્રો, જો ડિજિટલ ગુજરાતમાં કઈ કઈ સેવા છે તેના વિશેની વિગતે માહિતી આગલા વિડીયોમાં આવશે. તો આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળતી રહે. અને જે સ્કોલરશિપ છે તેના વિશેની પણ વિગતવાર માહિતી મળતી રહે. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.